પાણીના ફોર્મને લઈને કોંગ્રેસની લીગલ ટીમ હવે હાઈકોર્ટમાં જશે। મહત્વનું છે કે નિલેશ કુંભાણી સુરતની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હતા। ગઈકાલથી જ સુરતની આ બેઠક ચર્ચામાં રહી છે। આજરોજ 11 વાગ્યાનો સમય હતો અને ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે, જેથી હવે લીગલ ટીમ હાઈકોર્ટમાં જશે। ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવશે। ઇલેક્શન પિટિશન માટે કોંગ્રેસે હવે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। સુરતની આ બેઠક પર ગઈકાલથી જ આ ડ્રામા સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ જ્યાં પોલીસ સ્ટેશનમાં તેમના જે સમર્થકો છે તેમને લઈને જે અરજી દાખલ કરવામાં આવી હતી, ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને આજરોજ 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ તેમના જે સાથીદારો છે તે હાજર રહ્યા ન હતા। મહત્વનું છે કે જે સહી સિક્કા ફોર્મની અંદર કરવામાં આવ્યા હતા તે સહી સિક્કા ખોટા હોવાનો આરોપ લાગ્યો હતો નિલેશ કુંભાણીના ફોર્મ પર અને ત્યારબાદથી જ આખો જ મામલો પ્રકાશમાં આવ્યો છે। ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને ફોર્મ ચકાસણીમાં જે ક્ષતિઓ સામે આવી હતી તેને લઈને નિલેશ કુંભાણીનું ફોર્મ આજરોજ રદ કરી દેવામાં આવ્યું છે। સુરતની બેઠક ઉપરથી કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીને મેદાને ઉતારવામાં આવ્યા હતા। ઇલેક્શન કમિશનરે અત્યારે ઓરલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે। સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે। 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા